નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દર મંગળવારે આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ અને જે વનસ્પતિનો પરિચય આપણે મેળવો છે તેનો ઉપયોગ પણ તમે કરો અને કુદરતના સાનિધ્યમાં રહો. આજે આપણે વનવગડામાં આવ્યા છીએ તો વનવગડાની અંદર એક નવો જ વેલાનો અમને જોવા મળ્યો અને એ વેલા વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો એ વેલા વિશે એવું કહેવાય છે કે કાંટાળા ઝાડ પર જોવા મળે સૂર્યાના વેલા. કાંટાળા ઝાડ પર જોવા મળે સૂર્યાના વેલા. ચોમાસામાં જ ફળ આવે, જે જાય વહેલા તેને મળે પહેલા. અને હકીકત છે કે સૂર્યાના વેલા આપણે અહીંયા દરેક જગ્યાએ થાય છે, પણ એમાં ફળ છે એ 15 થી 20 દિવસ સુધી જ આવે અને જો એમાં તમે ચૂકી ગયા તો તમને મળે નહીં. એટલે જે વહેલા જાય એને સૂર્યા ખાવા મળે. તો મિત્રો, જોઈએ આજે આપણે સૂર્યા વિશે. આ સૂર્યાના વેલા છે. મોટે ભાગે જુનાગઢ, પોરબંદર અને જામનગર વિસ્તારમાં તેને સૂડિયો કહે છે. બાકી વિસ્તારમાં તે શિંગરોટી કે શિંગરોટીના નામે ઓળખાય છે. એના ફળ શિંગ જેવા લાંબા થાય છે, માટે એનું નામ શિંગરોટી પડ્યું હશે. આ વેલાઓ ચોમાસાની ઋતુમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. ચોમાસામાં વરસાદ થતાં તેનો ખૂબ વિકાસ થાય છે. થોડા દિવસોમાં જ તેમાં ફૂલ અને ફળ આવવા લાગે છે. ત્યારબાદ આખું વર્ષ અમુક જગ્યાએ તે જોવા મળે, પરંતુ પાન પણ ખરી ગયા હોય અને ફૂલ કે ફળ કંઈ દેખાતું નથી. આ વેલાઓ મોટે ભાગે વારાના તારની જેમ ગૂંથડા વળી એકબીજી શાખાઓ સાથે વીંટળાય અને આગળ વધે છે. તે કાંટાળા ઝાડ, તલબાવળ, કેરડાના ઝાડા, વાડીઓની વાડમાં તેમજ ઘાસ ઉપર ચડેલા જોવા મળે છે. વનવગડામાં તમને આ વેલા તરત જ નજરે ચડી જાય. તેને હિન્દીમાં અંબાર વેલના નામે ઓળખવામાં આવે છે. તેના ફૂલની પાંખડીઓના છેડા સૂર્યના કિરણોની જેમ પ્રસરેલા હોય તેને અમુક જગ્યાએ ગુજરાતીમાં સૂરજવેલ કહે છે, તો સંસ્કૃતમાં સૂર્યવલ્લીના નામે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને શૃંગરીટી કે સુનાસિકા પણ કહે છે, જ્યારે તેનું અંગ્રેજી નામ સ્મોલ લીફ મિલ્કવીડ છે. તેનું શાસ્ત્રીય નામ પેન્ટાટ્રોપિસ માઇક્રોફિલા છે. આ વેલાની મુખ્ય દાંડી અને શાખાઓ દોરાથી સૂતળી જેવી જાડી, લીસી, ચળકતી અને જાંબુડી છાયા લેતી હોય છે. તેમાં પાન સામસામે આવેલા જાડા, લીસા અને ચળકતા લીલા રંગના હોય છે. પાન 1 થી 2 ઇંચ લાંબા અને અડધોથી 1.5 ઇંચ પહોળા અને દળદાર હોય છે. પાનને ચોરતા તેમાંથી લીલાશ પડતો રસ નીકળે છે, જેનો સ્વાદ ખારો, થોડો તીખાશ પડતો અને ફરસો લાગે છે. ચોમાસું બેસતા તેમાં પીળાશ પડતા સફેદ રંગના ફૂલો આવે છે. ફૂલો 5 પત્રોના અને 5 પાંખડીવાળા હોય છે. તેમાં 2 થી 3 ઇંચ લાંબી શીંગ બંધાય છે. તે પ્રથમ લીલા રંગની અને સુકાતા ભૂરા રંગની થઈ જાય છે. કાચી શીંગો સૌ હોંશે હોંશે ખાય છે. તેનું શાક પણ કરવામાં આવે છે, પરંતુ ચોમાસું ઉતરતા આ શીંગો પાકી જાય છે. આ વેલામાં ભાદરવા માસમાં પણ ફૂલો આવે છે, પરંતુ ફળ બંધાતા નથી, માટે તેને ખોટો ફાલ કહે છે. તેની શીંગો સૂળિયા કે શિંગરોટી તરીકે જ ઓળખાય છે. આ શીંગો પાકી ગયા બાદ અંદર આવેલ સળી પર હારબંધ બીજ ગોઠવાયેલા હોય છે. બીજ ફળમાંથી બહાર નીકળે છે ત્યારે તે તેની સાથે રહેલી મૃદુવાળની રૂપેરી પીંછીરૂપી વિમાન મારફત હવામાં ઊંચે ચડી જાય છે. એસ્કલેપિએડી વર્ગની આ વનસ્પતિ હાલના સમયમાં ખૂબ ઓછી થઈ ગઈ છે. ખરખોડીની જેમ આ વનસ્પતિને પણ જાળવવી અને ઉગાડવી ખૂબ જરૂરી છે. આમ તો એ ખરખોડી વર્ગની જ આ વનસ્પતિ છે. શિંગરોટીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે ખારી, થોડી તીખાશ પડતી,
ફરસી, શીતળ, સ્વાદુ, મધુર, રસાયણ, બળકર, ચક્ષુષ્ય, ગ્રાહક, લઘુ, ધાતુવર્ધક, ઋષ્ય અને કફકર છે. તે વાયુ, જવર, દાહ, ત્રિદોષ, નેત્રરોગ, રક્તદોષ અને ભૂતબાધાનો નાશ કરનારી મનાઈ છે. તેના ફળ સૂળિયા, મધુર, તુરા, ધાતુવર્ધક, પૌષ્ટિક અને આંખોનું તેજ વધારનાર તેમજ અરુચિ દૂર કરનાર ગણાય છે. સિંગરોટીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેના ફળ ખાવાથી ભૂખ ઉગડે છે, અરુચિ દૂર થાય છે અને પાચન શક્તિ વધે છે. આ ફળ ખૂબ પૌષ્ટિક હોય, ધાતુવર્ધક છે અને શરીરને પોષાતન આપનાર મનાય છે. વાયુના રોગમાં આ ફળ ખૂબ ઉપયોગી ગણવામાં આવે છે. આ શીંગો કાચી ખાઈ શકાય અને તેનું શાક તેમજ અથાણું પણ કરવામાં આવે છે, જેથી લાંબા સમય સુધી તેનું સેવન કરી શકાય. વાયુ રોગવાળાએ ખરેખર શીંગરોટીનું અથાણું ખાવું જોઈએ. શીંગરોટીના પાન વાટી દૂધ સાથે લેવાથી ધાતુ પુષ્ટિ થાય છે, શરીરની શારીરિક નબળાઈ દૂર થાય છે. આ પાન મીઠા સાથે ખાવાથી અજીર્ણ દૂર થાય છે. શીંગરોટીના મૂળ લાવી છાયણે સૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ પાણી સાથે આપવાથી વધરાવળ, અજીર્ણ, તાવ અને છોકરું ભરાઈ આવ્યું હોય તો તેના ઉપર ખૂબ જ ફાયદો કરનાર છે. તેના મૂળનું ચૂર્ણ અથવા મૂળનો કવાથ સંધિવામાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચોમાસામાં પાચન શક્તિ મંદ પડે છે અને વાયુની તકલીફ રહેતી હોય તો તેના પાન ખાવાથી અથવા ફળ એટલે કે કાચી શીંગો ખાવાથી ખૂબ ફાયદો કરનાર છે. ઘણા લોકો તેને કચુંબર તરીકે ખોરાક સાથે લે છે. શીંગરોટીના ફૂલ સાકરની સાથે લેવાથી પ્રમેહ મટે છે. આમ શીંગરોટી કે સૂળિયાના વેલા ચોમાસામાં જ થતા હોય અને ફળ પણ એક જ મહિનો આવતા હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. મોટે ભાગે શહેરના લોકો તો આ જોઈ પણ શકતા નથી, પરંતુ વનવગડામાં જો જાઓ તો તમને આ ફળ મળી જાય. તેની પાકી શીંગો ખાવી જોઈએ નહીં. કાચી શીંગોનું અથાણું કરી લાંબો સમય સુધી ઉપયોગ કરી શકાય, પરંતુ એનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આજે આપણે આ શીંગરોટી એટલે કે સૂળિયા વિશે માહિતી મેળવી. સૂળિયાના વેલા અત્યારે ખૂબ ઓછા જોવા મળે છે, કારણ કે એ પરિવર્તન, એક તો આ જે દવાઓ આવી ગઈ ખડની નાન તે એ દવાઓ છે એ આ મોટે ભાગે વનસ્પતિને નહીં રહેવા દે, પણ આપણે એનું રક્ષણ કરવાનું છે. આ સૂળિયા અત્યારે સાવ ઓછા થઈ ગયા, અને ઓછા થઈ ગયા એટલું નહીં, પણ અમુક લોકોને તો ખબર જ નથી કે આવા વેલા થાય અને આવી અગત્યની વનસ્પતિ છે એ મળે. તો મિત્રો, આને ઓળખો અને હા, ચોમાસામાં જ આ એ થાય એટલે ચોમાસામાં આનો ઉપયોગ કરો. તો મિત્રો, આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં. આવતા મંગળવારે ફરી એક નવી જ વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.